મિત્રો, સ્વાગત છે વધારે એક પોડકાસ્ટમાં. આજે ખૂબ સામાન્ય ટોપિક પર ચર્ચા કરવાની છે. ટોપિક છે બાળકોમાં થતા શરદી ઉધરસ તાવ વિશે. તો સીધા આપણે ચર્ચા પર આવીએ. ડૉક્ટર મેડમ, શરદી કોને કહેવાય? એટલે શરદી એટલે આપણે આમ તો ખબર છે કે ભાઈ નાક બંધ થઈ જાય અથવા નાકમાંથી પ્રવાહી પાણી નીકળે એને કહેવાય. પણ પ્રોબ્લેમ શું થાય કે થોડો ખડખડ અવાજ આવતો હોય અથવા એકવાર થોડુંક એવું પાણી દેખાય તો એ ઘણીવાર બાળકોને શરદીની દવા પીવડાવી દેતા હોય. ખાસ કરીને 6 મહિનાથી નીચેની ઉંમરના બાળકો હોય એને ઘણીવાર શરદી ના હોય, એમને ખડખડ અવાજ આવતો હોય, દવા પીવડાવે અને બાળક ઊંઘમાં હેલું જાય, ઘેન વધારે આવે. એટલે શરદી ક્યારે ગણવી? જો એને નાકમાંથી કન્ટિન્યુ પાણી નીકળતું હોય તો જ એને શરદી ગણવાની, તો જ દવા પાવાની. ખડખડ અવાજ આવતો હોય, એમ કે આપણી છાતી અડાડીએ તો બાળકને અવાજ આવે એવું અમને ખડખડ અવાજ દેખાય, એ કોઈ શરદી નથી હોતી. એટલે શરદી એટલે નાકમાંથી પાણી આવે તો જ એને શરદી ગણવી, તો જ દવા પીવડાવે. તો શરદી આમ કંઈ ફાયદાકારક ખરી કે ઓલવેઝ ખરાબ? એટલે આમ એવું કહેતા હોય કે ભાઈ શરદી હોય તો સારું, શરીરની ગરમી ને બધું નીકળી જાય. તો આપણે એનું વિજ્ઞાન સમજીએ તો શરદી એટલે આપણા નસકોરા, નાક અને જે આપણા નસકોરા છે એમાં એક જાતનો સોજા આવે. હવે સોજા ક્યારે આવે? કે અંદર કોઈ વસ્તુ ગઈ હોય, કોઈ વાયરસ કે કોઈ જાતની એલર્જી ગઈ હોય તો એને બહાર કાઢવા માટે શરદી આપણા શરીરમાં થાય. આપણી બોડી એવું ટ્રાય કરે કે બહાર નીકળી જાય, એના માટે પ્રવાહી બહાર નીકળે. તો આમ એ સારી વસ્તુ કહેવાય. પહેલી વસ્તુ આપણે ખબર પડે કે ભાઈ શરીરમાં કોઈ તકલીફ થઈ છે, શરીરમાં કંઈક આપણા નસકોરામાં તકલીફ થઈ છે, એ માટે સારી કહેવાય. પણ જો એ લાંબા સમય સુધી શરૂ રહીએ અથવા સ્લીપ ડિસ્ટર્બ થાય કે લાંબા સમય સુધી રહીએ, એને લીધે બાળકને ગ્રોથમાં કંઈ પ્રોબ્લેમ થાય તો પછી એ શરદીને આપણે કહી શકીએ કે ભાઈ આનું કંઈ નિરાકરણ કરવું જોઈએ. આ સારી શરદી ન કહી શકાય. ઓકે, એટલે શરદી એક ઇમ્યુનિટી રિસ્પોન્સ છે, આપણી રોગપ્રતિકારક શક્તિનો રિસ્પોન્સ છે. આપણી બોડીનો ઇમ્યુનિટી તરીકેનો રિસ્પોન્સ છે કે ભાઈ કંઈક તકલીફ થઈ છે અને એને બહાર કાઢવા માટે શરદી થાય છે. ઓકે, તો પછી ડૉક્ટર, આમ શરીરના કયા ભાગમાં શરદી થાય? શરદી મુખ્યત્વે નાક અને એની આસપાસના જે નસકોરા હોય, સાઇનસ, એની અંદર શરદી થાય. એની અંદર સોજા હોય તો એને લીધે આપણે નાકમાંથી પાણી આવે. તો આ બે મુખ્ય અંગ છે, એમાં શરદી થાય. એનાથી નીચેનો ભાગમાં જે તકલીફ થાય એમાં આપણે બીજી ઉધરસ કે કફની તકલીફ થતી હોય છે. ઓકે, તો શરદીમાં જે આપણે નાશ આપતા હોઈએ એ બધી શરદીમાં આપી શકાય નાશ? નાશનો શરદીમાં કોઈ રોલ નથી, કારણ કે નાશ જે આપણે કોમનલી આપીએ છીએ નેબ્યુલાઇઝર, એ જે ફેફસામાં તકલીફ હોય, કફની, શ્વાસની, એમાં અસર કરે. પણ સાઇનુસાઇટિસની, ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિમાં ક્યારેક સાઇનુસાઇટિસ થાય તો ત્યારે આપણે સ્ટીમ ઇન્હેલેશન એટલે ગરમ પાણીની વરાળ લેતા હોય. એ કન્ડિશનમાં ક્યારેક એ સ્ટીમ ઇન્હેલેશન કામ કરતું હોય, પણ એ બાળકોમાં બને ત્યાં સુધી ટાળવું, કારણ કે બાળકને ઇન્જરી થવાના, બર્ન્સ થવાની શક્યતા રહેતી હોય. એટલે સાઇનુસાઇટિસમાં થોડું સ્ટીમ ઇન્હેલેશન કામ કરે. શરદીમાં નાશ આપવાનો કોઈ રોલ નથી. બાકી તો ડૉક્ટર, તમે કીધું કે શરદી છે એ આમ એક રોગપ્રતિકારકની જેમ ગણાય છે, પણ શરદીના કોઈ એવા સ્પેસિફિક કારણો હોય છે? શરદીના મુખ્ય 2 થી 3 કારણ હોય. પેલું એલર્જી, એટલે કોઈ પણ જાતનું એલર્જન, એમાં ધૂળ આવે કે કોઈ પણ જાતનું વાયરસ હોય, કોઈ જાતનું ઇન્ફેક્શન હોય, એ આપણા શરીરની અંદર જાય તો એને બોડી બહાર કાઢવા માટે શરદી થાય. એટલે મુખ્ય એમાં એલર્જી અને ઇન્ફેક્શન. ઇન્ફેક્શનમાં બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શન, આ એના મુખ્ય કારણ હોય. ઓકે, હવે અમુક પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે બાળકને શરદીનો કોઠો છે, એટલે કે એને વારંવાર શરદી થાય, તો એના કયા કારણો હોઈ શકે? એટલે આમ જોઈએ ને તો બાળકોમાં 4 થી 5 વર્ષ સુધી એની ઇમ્યુનિટી ડેવલપ થતી હોય, એટલે શરદી વારંવાર 2-3 મહિને અમારે પણ મુખ્ય ઓપીડી બધી શરદી ઉધરસની જ હોય, એટલે એવી રીતના થતું હોય. એ કોઈ ચિંતાનો વિષય નથી હોતો. પણ કેવું છે કે શરદી 5 થી 7 દિવસ સુધી રહીએ, પછી બાળક નોર્મલ થઈ જાય, પાછી 1-2 મહિને થાય. પણ વચ્ચે બાળક નોર્મલ હોય, એનો વિકાસ બરોબર હોય, તો એ શરદી કોઈ ગભરાવાની વસ્તુ નથી. ભલે વારંવાર થાય પણ એને બોડીમાં ક્યાંય ઇફેક્ટ નથી કરતી, તો એ શરદી નોર્મલ વસ્તુ છે. એને શરદીનો કોઠો ન ગણી શકાય, એક જાતની ઇમ્યુનિટીનો પાર્ટ જ ગણી શકાય. ઓકે, એ જે વારંવાર થાય થોડુંક ઇમ્યુન રિસ્પોન્સ બતાવતી હોય છે. હવે ઘણીવાર કેવું થાય કે એ શરદી વારંવાર થતી, પણ અમુક શરદી છે ને એ દવા આપવાથી પણ લાંબા ગાળા સુધી એમને શરદી રહે છે કંટુ. તો એના શું કારણ? એનું કોમન કારણ છે એલર્જીક રાઇનાઇટિસ. એટલે એક જાતની એલર્જી હોય, અમુકની તાસીર એવી હોય. મમ્મી પપ્પાને જો એવો શરદીની તાસીર હોય, એલર્જીની તાસીર, તો અમુક બાળકોને એવું થાય, અમુક બાળકોને ખરજવાની તકલીફ હોય, અમુક બાળકોને અસ્થમા એટલે દમની તકલીફ હોય. તો આવા બાળકોને વારંવાર શરદી થાય, સાથે સાથે છીંક આવે, કન્ટિન્યુ છીંક ચાલુ રહે, એ કન્ડિશનમાં શરદી લાંબા સમય સુધી ચાલતી હોય ને એમાં લાંબા ગાળાની દવા કરવી પડતી હોય.
અને એ શરદીને લીધે ઘણીવાર કેવું છે કે આગળ જતા એવા બાળકોને દમની તકલીફ પણ થતી હોય. એટલે આ જે લાંબા ગાળાની વારંવાર શરદી છે એટલે એલર્જી ને Yes, અસ્થમા, એટલે એક દમ જાતની ને એલર્જી, આવા એક જે જાતની એમાં લાંબા એલર્જી. ગાળાની થઈ Yes, શકે. yes. ઓકે. તો ડૉક્ટર આપણે વાત કરી શરદી વિશે, તો શરદી એમને મટી જતી હોય કે એમાં કંઈ દવા આપવી પડતી હોય છે? એટલે એવી એક કહેવત છે કે ભાઈ શરદીની દવા પીવડાવો તો 7 દિવસમાં મટી જાય અને દવા ન પીવડાવો તો અઠવાડિયામાં મટે. બરાબર? એટલે આમ જોઈએ તો આ હકીકત જ છે કે આપણે આગળ જોયું કે ભાઈ શરદી આપણી બોડીનો નેચરલ રિસ્પોન્સ છે. એટલે કોઈ તકલીફ થઈ બોડીમાં નસકોરામાં તો એને બહાર કાઢવા માટે શરદી પ્રવાહી તરીકે બહાર નીકળે. એટલે આમ તો 5-7 દિવસ આપણે વાટ જોઈએ તો મુખ્યત્વે બધી શરદી એની મેળે મટી જતી હોય છે. પણ જો લાંબા સમય સુધી ચાલે તો એ ચેક કરાવીને પછી આપણે દવા કરવી પડે. બાકી મોસ્ટ ઓફ ધ કેસમાં શરદી એની મેળે પણ મટી જાય. અને હા, જો એ ડિસ્ટર્બ કરતી હોય કે તમારી સ્લીપ ડિસ્ટર્બ કરે, નાક બહુ બ્લોક થઈ જાય, શ્વાસ લેવાની તકલીફ પડે તો એની દવા કરવી જોઈએ. નહીંતર આમ નાકમાંથી પાણી આવ્યા રાખે અને આપણે અથવા બાળક પ્લેફુલ હોય તો એમાં કંઈ કરવાની જરૂર નથી હોતી. બરાબર. તો એમાં અમુક સમયમાં જરૂર પડે દવાની તો કઈ દવા આપવી જોઈએ? એટલે શરદીની મુખ્ય જે કોમન દવાઓ છે એમાં ક્લોરફેનિરેમાઇડ ને ફિનાઇલેફ્રિન ને આવતું હોય આ બધું આપણે પીવડાવી શકાય. પણ અગત્યનું એ છે કે 6 મહિનાથી નીચેના બાળકમાં બને ત્યાં સુધી શરદીની દવા નથી આપવાની. ખડખડ અવાજ આવતો હોય અથવા થોડા શેડા આવે તો એ બને ત્યાં સુધી નહીં આપવાની, કારણ કે એ દવાને લીધે બાળકને ઘેન આવી શકે. તો 6 મહિનાથી નીચેનું બાળક હોય તો મુખ્યત્વે નાકના ટીપા, સલાઈન નાકના ટીપા આવે કે જે કોઈ નુકસાન ના કરે, નાક એનું ખુલી જાય અને થોડી શરદી હોય તો એ બહાર નીકળી જાય. તો 6 મહિનાથી નીચે બને ત્યાં સુધી નહીં પીવડાવવાની. એના સિવાય જો કોઈ બાળકને શરદી હોય, બાળક રમતું હોય તો તમે ઓવર ધ કાઉન્ટર મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને પીવડાવી શકો. બરાબર. તો એ શરદીની દવા હોય છે ને એ કંઈ આડઅસર? શરદીની દવા સામાન્ય રીતે કોઈ આડઅસર નથી હોતી. થોડું એનાથી ઘેન આવે શરદીની દવાથી. અને બીજું કે અમુક જાતની દવાઓથી, શરદીની દવાથી હૃદયમાં તકલીફ થાય. અમુક બાળકો એવા હોય કે જેને હૃદયની રિધમના તકલીફ હોય તો એવા કન્ડિશનમાં એ થોડું ટેકી કાઢીએ એટલે હાર્ટ રેટ વધઘટ કરી શકે. એટલે મુખ્યત્વે થોડું ઘેન આવે અને અમુક બાળકોમાં તકલીફ હોય તો એ હૃદય ઉપર થોડી અસર કરી શકે. બાકી કોઈ મુખ્ય સાઈડ ઇફેક્ટ નથી. ઓકે. તો ડૉક્ટર મેડમ આપણે શરદીની ચર્ચા કરી. હા. તો ઉધરસ અને શરદીમાં શું ફરક? ઉધરસ કોને કહેવાય? હા, ઉધરસ એટલે આપણે એક જાતની ખાંસી આવે એવી રીતના ખાંસી આવે એને જ ઉધરસ ગણાય. આમ તો આ બધેને ખબર હોય, પણ અગેન જેમ આપણે શરદીમાં કીધું એમ બાળકોમાં કેવું હોય, ખડખડ અવાજ આવે અને બાળકને તેડીને એમ કે જો આને કેવી સિસોટી વાગે છે, અમને અવાજ આવે છે, એની છાતી અમારી છાતીમાં અડે તો આને તો કફ થઈ ગયો છે. તો આ કફ થઈ ગયો છે ને અવાજ આવે છે એ કોઈ ઉધરસ નથી. એવી કન્ડિશનમાં બને ત્યાં સુધી દવા નહીં પીવડાવવાની. જો એને સાચે જ ઉધરસ આવતી હોય, ખાંસી આવતી હોય તો એ કન્ડિશનમાં આપણે દવા પીવડાવી શકાય. ઓકે, જેમ આપણે આગળ ચર્ચા કરી કે શરદીમાં નાક અને સાઇનસ હા. ઇન્વોલ્વ થતા હોય, હા. તો ઉધરસમાં કયા અંગ ઇન્વોલ્વ થતા હોય ઉધરસમાં ગળાથી નીચેના ભાગમાં કે શ્વાસની નળી અને ફેફસામાં જે નાની નાની શ્વાસની નળી હોય એમાં ક્યાંક એક જાતનો સોજા આવે, કોઈ જાતનું એલર્જન કે કોઈ જાતનું ઇન્ફેક્શન હોય તો આ કન્ડિશનમાં ગળાથી નીચેના ભાગમાં જે શ્વાસના અંગો છે એમાં સોજા આવે, એને લીધે ઉધરસ આવતી હોય મુખ્યત્વે. ઓકે. પછી ઉધરસના કારણો કયા કયા હોય છે? યસ, ઉધરસના પણ એ જ કોમન કારણ કે ભાઈ એક જાતની એલર્જી હોય, કોઈ એલર્જન છે, શ્વાસ નળીમાં ચાલ્યું જાય તો બોડી એને બહાર કાઢવા માટે ઉધરસ આવે. બીજી વસ્તુ કોઈ જાતનું ઇન્ફેક્શન હોય. અને બાળકોમાં ક્યારેક કેવું થાય, અચાનક જ ઉધરસ ઉપડે. આગળ એને શરદી ઉધરસ કાંઈ ના હોય, અચાનક જ ઉધરસ ઉપડે, ખાસ કરીને કંઈ જમતા તો ત્યારે બાળક કાંઈ વસ્તુ ઓતરાઈ ગયું હોય ત્યારે આવી ઉધરસ ઉપડે. તો એ કન્ડિશનમાં આપણે થોડું વિચારવું પડે અને પેરેન્ટ્સને ધ્યાન રાખવું પડે કે કોઈ તકલીફ વગર જો અચાનક ઉધરસ થઈ છે તો શ્વાસ નળીમાં કંઈ ચાલ્યું નથી ગયું ને. ખાસ કરીને અમુક જે દાણા હોય કે મગનો આપણે પેલી સિંગ દાણા છે, પછી ઘણીવાર કોઈ ઘરમાં સોપારી ખાતું હોય તો બાળક સોપારી લઈ લે, આવું બહુ કોમન જોવા મળતું હોય છે. તો મુખ્ય કારણ જોઈએ તો ઇન્ફેક્શન અને એલર્જી આપણે, અને લાંબા સમયની હોય તો બીજા બેક્ટેરિયલ ઇન્ફેક્શન. ઓકે. તો પછી આ એલર્જીને કારણે કીધું કે એક આ જાતની આપણી રોગ પ્રતિકારક શક્તિ બતાવે છે. તો એ ઉધરસને આપણે સિરિયસ ક્યારે ગણવી જોઈએ? યસ, એટલે મુખ્યત્વે જો ઉધરસ આવતી હોય બાળકને અને બાળક રમતું હોય, એની ઊંઘ બરોબર હોય, એ રમતું હોય, એની એક્ટિવિટી બરોબર હોય તો ઉધરસમાં જનરલી કંઈ વાંધો નથી. પણ મેં કીધું એમ અચાનક જ ઉધરસ ઉપડે, કાંઈ તકલીફ વગર ઉધરસ ઉપડે તો આપણે એકવાર ચેક કરવું પડે કે ભાઈ કાંઈ ઓતરાઈ નથી ગયું ને, આપણે એમાં એ જ ચિંતા હોય. બીજું, ઉધરસ લાંબા સમયથી 15-20 દિવસ ઉપર જો ઉધરસ આવે તો આપણે અમુક ટીબીની દવા, ટીબી માટે આપણે જોવું પડે. અને કન્ટિન્યુ ઉધરસ આવે, રાત્રે વહેલી સવારે ઉધરસ આવે એવું કે એની સ્લીપ ડિસ્ટર્બ કરે તો પછી એના બીજા કારણ આપણે દમ, અસ્થમા જેવું વિચારવું પડે. તો આ 3-4 વસ્તુ છે, અચાનક ઉધરસ, લાંબા સમયની ઉધરસ અને સ્લીપ ડિસ્ટર્બ કરે એવું કંઈ હોય, સાથેનો વિકાસ ના થાય તો આ બધી ઉધરસ થોડું આપણે વિચારવું પડે.
તો સર તમે આ ઉધરસની વાત કરી તો ઉધરસમાં ક્યારે દવા આપવાની જરૂર પડે? એટલે ઉધરસ ડિસ્ટર્બ કરતી હોય કે કન્ટિન્યુ ઉધરસ આવે એને લીધે એની એક્ટિવિટી ડિસ્ટર્બ થાય, એની સ્લીપ ડિસ્ટર્બ થાય, એવું થાય તો જ જનરલી ઉધરસની દવા આપતા હોઈએ. નહીંતર એ પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે, શરીરમાં કંઈક આવ્યું એને બહાર કાઢવા બોડી ટ્રાય કરે છે, તો એની મેળે આપણે કંઈ એમને દવા ન કરવી જોઈએ. પણ ડિસ્ટર્બિંગ હોય અથવા લાંબા સમયથી રહેતી હોય તો આપણે ઉધરસની દવા કરવી જોઈએ. તો કઈ દવા નોર્મલી આપતા હોય છે આપણે? ઉધરસમાં મુખ્યત્વે 2 જાતની દવા હોય. એક દવા એવી હોય કે જો ફેફસા સંકોચાઈ ગયા હોય તો એને પોળા કરે, એમાં આપણે અસ્થાલિન, લિવોલિન જે કોમનલી મેડિકલમાં મળતી હોય. અને બીજી એક દવા એવી છે કે જે ઉધરસ આવે એ આપણા મગજમાંથી એનું સેન્ટર હોય, કફનું સેન્ટર, ત્યાંથી ઉધરસ જન્મે, તો એ ઉધરસને ઉપરથી જ બંધ કરી દે એવી દવા હોય. પણ આ બધી દવા કેવું છે, બને ત્યાં સુધી બાળકોમાં ચેક કરીને લેવી જોઈએ, નહીંતર એનાથી ઘેન આવે અને મગજની તકલીફ પણ થઈ શકતી હોય છે. તો ક્યારે દવા જરૂર ના હોય એટલે ક્યારે ના આપવી જોઈએ બાળકને ઉધરસ? ઉધરસની દવા આપણે આમ તો વાત થઈ કે ભાઈ 6 મહિનાથી નીચેનું બાળક હોય તો ઉધરસની દવા ક્યારેય નથી આપવાની. એક વસ્તુ ખાસ જોવાની, કારણ કે એને લીધે થોડી ધ્રુજારી આવતી હોય. અને 4 વર્ષથી નીચેના બાળકમાં પણ જે આપણે કીધી કે કફ સપ્રેસન્ટ હોય કે જે ઉધરસને સાવ બેસાડી જ દે એવી દવા બને ત્યાં સુધી નહીં આપવાની. કઈ દવા બાળકમાં આપણે ટાળવી જોઈએ કે જે અપાય જ નહીં? એ કોડિન નામની જે દવા છે જે આપણે તો લેતા હોય ઘણીવાર, એ બને ત્યાં સુધી બાળકોમાં ટાળવી જોઈએ. કારણ કે એને લીધે ઘણીવાર બાળકને એની ટેવ પણ પડી જતી હોય છે. બીજી ડેક્સ્ટ્રોમિથોફાન છે જે દવા કફને જે ઓછો જ કરી નાખે, જે સપ્રેસ કરી નાખે, એ પણ 4 વર્ષથી નીચે ટાળવી જોઈએ. ઉધરસમાં જે સામાન્ય દવા 6 મહિનાથી ઉપરના બાળકને તમે કોઈ આ જે બ્રોન્કોડાયલેટર એટલે ફેફસાને પોળા કરે એ દવા તમે આપો તો એમાં જનરલી કોઈ નુકસાન નથી. થોડી એવી આડઅસર આવતી હોય પણ મોટો કંઈ વાંધો નથી આવતો. પણ કોરેક્સ જે કોડિન દવા આવે છે એ બને ત્યાં સુધી ટાળવી જોઈએ. તો ડૉક્ટર, હવે ઘણા પેરેન્ટ્સ વારંવાર ઉધરસ આવતી હોય ને તો એ દવા અથવા તો સિરપ જે મેડિકલ સ્ટોરમાંથી જેને લઈ લેતા હોય છે. તમે કીધું કે અમુક ટાળવી જોઈએ, અમુકની સાઈડ ઇફેક્ટ છે, પણ આ સિવાય આ ઉધરસની દવાઓની બીજી કઈ કઈ સાઈડ અસરો હોય છે? એટલે જે ફેફસા સંકોચાયેલા હોય, થોડી દમની તાસીર હોય, થોડી વારંવાર એને સિસોટી વાગતી હોય એવી તાસીર હોય, તો એવા બાળકોને આપણે ફેફસા ફૂલાય એની દવા આપીએ તો એનાથી મુખ્યત્વે બાળકોને થોડો ટ્રેમર એટલે ધ્રુજારી આવતી હોય, આ એની સાઈડ ઇફેક્ટ. અને બીજી જે છે કફ સપ્રેસન્ટ એટલે જે ઉધરસને મૂળથી જ સાવ બંધ કરી દે એ દવાની સાઈડ ઇફેક્ટ છે થોડું ઘેન વધારે આવે, થોડી મગજની તકલીફ, અને જો એ કન્ટિન્યુ તમે ચાલુ રાખો તો એની ટેવ પણ પડી જતી હોય. તો આ 2 મુખ્ય સાઈડ ઇફેક્ટ છે. ઓકે, એટલે એની સાઈડ ઇફેક્ટ છે અને થોડુંક એડિક્શન પણ થઈ શકે, એનું એડિક્શન થઈ શકે, એટલે ધ્યાન રાખવું જોઈએ. યસ. હવે દવાઓ સિવાય બીજું આપણે ઉધરસમાં નાશ આપી શકે? ઉધરસમાં આપણે નાશ આપતા હોઈએ, પણ નાશ કેવું છે કે ભાઈ એકવાર નાશ આપ્યો એટલે પેરેન્ટ્સ ઘણીવાર શરદી ઉધરસ થાય તો નાશ આપવાનું શરૂ કરી દે ઘરે, અથવા આજુબાજુમાં કોકને ઉધરસ આવતી હોય તોય નાશ આપવાનું શરૂ કરી દે. એવું નથી કરવાનું. જો તમારા ડૉક્ટરે એવું કીધું હોય કે ભાઈ આને નાશની તાસીર છે, આને દમની તાસીર છે, તમે ઘરે ઉધરસ આવે નાશ આપજો તો જ આપવાનું. નહીંતર કેવું થાય કે ભાઈ તમે નાશ આપ્યા રાખો ઉધરસમાં, એનું કારણ બીજું હોય તો એ અસર ન કરે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ઘણા બાળકો અમે એવા જોઈએ કે ભાઈ જે ઓતરાઈ ગયેલા હોય, કંઈ સોપારીનો દાણો કે સિંગ દાણો કે, અને એને ઉધરસ આવતી હોય અને નાશ ચાલુ હોય, તો એ કન્ડિશનમાં નાશ થોડો જીવલેણ પણ સાબિત થઈ શકે. એટલે પહેલી વાર અચાનક જ ઉધરસ આવી હોય, આગળ ક્યારેય તમે નાશ ના આપ્યો હોય તો આપણે ઘરે એમને નાશ નથી આપી દેવાનો. તમારા ડૉક્ટરે કીધું હોય, તમારા ડૉક્ટર એકાદ વાર નાશ આપીને એમ કહે કે ઘરે તમે નાશ આપશો તો જ નાશ આપવાનો, એમને નાશ નથી આપવાનો. એટલે આપણે નાશ આપવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. Yes, દવાનું નાશ ધ્યાન. આપવામાં ધ્યાન હવે આ રાખવું. નાશ કેવી રીતે કામ કરે ઉધરસમાં? યસ, નાશ આપવાથી જે ઉધરસમાં ફેફસા સંકોચાયેલા હોય, જેની દમની થોડી તાસીર હોય, હાઇપર રિએક્ટિવ એરવેઝ, એમાં જે ફેફસા સંકોચાઈ ગયા હોય એને ખોલી નાખે, એટલે બાળકને છેલ્લે સુધી ફેફસા સુધી સરખું ઓક્સિજન અને હવા પહોંચે, એને લીધે બાળકને રાહત થાય, ઉધરસ પણ ઓછી થાય. પણ જો એ સૂકી ઉધરસ હોય તો એમાં નાશનો કોઈ રોલ નથી, એનું બીજું કંઈ કારણ હોય તો એમાં નાશનો કોઈ રોલ નથી. ઓકે, નાશ થોડીક રાહત કરી શકે ઉધરસ. યસ. ઓકે, થેન્ક યુ. હવે ડૉક્ટર મેડમ, આ બધી આપણે ચર્ચા કરી, એમાં જે સિમ્ટોમેટિક સારવારની આપણે ચર્ચા કરી, પણ આમાં એન્ટીબાયોટિકનો કેટલો રોલ છે શરદી ઉધરસમાં? યસ, શરદી અને ઉધરસમાં એન્ટીબાયોટિકનો કોઈ રોલ નથી, 90%માં ક્યારેય જરૂર પડતી નથી. શરદી જે લાંબા સમયની હોય ને જો સાઇનોસાઇટિસની તકલીફ હોય એ તમારા ડૉક્ટર જ કહી શકે તો તમારે એન્ટીબાયોટિક લેવી પડે ડૉક્ટરના ગાઈડન્સ અંદર. ઉધરસ પણ છે જે એ મુખ્યત્વે શ્વાસની નળીનો રોગ છે, એમાં સોજો આવ્યો હોય તો એમાં જે બ્રોન્કોડાયલેટરની દવા આપતા હોય. ઉધરસમાં પણ એન્ટીબાયોટિકનો કોઈ રોલ નથી, પણ અમુક લાંબા સમયની ઉધરસ હોય એના પછી અમુક મોટી ઉધરસ કહીએ તો ત્યારે આપણે એન્ટીબાયોટિક આપવી પડે, અને એ ઉધરસ ઘણીવાર ફેફસામાં ચડી જાય, ન્યુમોનિયા જેવી અસર થઈ જાય તો એન્ટીબાયોટિક આપવાની. પણ એવું કહી શકાય કે 90% શરદી ઉધરસમાં એન્ટીબાયોટિકનો કોઈ રોલ નથી. ઓકે,
તો મિત્રો આજે આપણે ચર્ચા કરી જે લગભગ દરેક ઘરને લાગુ પડે, દરેક ઘરમાં નાના બાળકને ક્યારેક ને ક્યારેક તો શરદી થાય, ઘણાને વારંવાર શરદી થતી હોય. મુખ્યત્વે જે આમાં ચર્ચા કરી એમાં ક્યારે ઘરગથ્થુ ઉપયોગ, ક્યારે ઘરગથ્થુ ઉપચાર કરવો, ક્યારે ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર લેવી અને ખાસ તો ક્યારે એન્ટિબાયોટિક લેવી કે ન લેવી, જેમાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો આ આપણે ડિટેલમાં ચર્ચા કરી. તમારા જે પણ પ્રશ્ન હોય તેની પણ આપણે ચર્ચા કરશું. તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. આભાર.